નમસ્કાર મિત્રો, અરબ સાગરના દરિયાની અંદર ફરી એકવાર સાયક્લોનિક સિસ્ટમ સર્જાતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમની અસરોના કારણે ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે। ગુજરાત જિલ્લાની અંદર અને તાલુકાની અંદર સાયક્લોનિક સિસ્ટમ જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર આજે ભારે વરસાદ થવાની મોટી આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, શું આગાહી કરવામાં આવી છે? તો ગુજરાત રાજ્યની અંદર નદી ગાંડી તૂર બનતી જાય છે, પૂરમાં પાણી આવી જશે તેવો માહોલ છવાઈ ગયો છે। વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં છે ત્યાં રાત્રે દરમિયાન ધોધમાર વરસાદ પડી રહ્યો છે। મિત્રો, અનેક વિસ્તારની અંદર તીવ્ર વરસાદ પડવાને લઈને ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે। તો કયા વિસ્તારની અંદર ગુજરાતની અંદર આજથી 5 દિવસ સુધી ધોધમાર વરસાદ જોવા મળી શકે છે તેમની માહિતી મેળવીશું। અત્યારે હાલ ગુજરાતની અંદર કયા વિસ્તારમાં તીવ્ર વરસાદ પડે તેને રેડ એલર્ટ અને યલો એલર્ટ સાથે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી ગયું છે। મિત્રો, ઉપર નજર કરીએ તો મિત્રો, સૌપ્રથમ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારના સિસ્ટમ ટકરાવવાની સાથે જ મોટી હલચલ જોવા મળી શકે છે। આજે સૌરાષ્ટ્ર પંથકોના વિસ્તારમાં મહેર જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રની અંદર મિત્રો ઠેર ઠેર ગાજવીજ સાથે મેઘતાંડો જોવા મળી શકે છે જેવી આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારને લઈને કરવામાં આવી છે। સૌરાષ્ટ્રની અંદર આજે વરસાદી સિસ્ટમનું તીવ્ર જોર વધતું જોવા મળી રહ્યું છે। આમ ભારે જોરની સાથે અત્યંત મેઘતાંડો જોવા મળી શકે છે આગાહી કરવામાં આવી છે, જેને જોતા અત્યારે જૂનાગઢ વિસ્તારને લઈને ગોંડલના વિસ્તાર સાથે સાથે રાજકોટ વિસ્તારને લઈને ચોટીલા વિસ્તાર, સુરેન્દ્રનગર વિસ્તાર, જામનગર વિસ્તાર સાથે મોરબી વિસ્તારની અંદર પણ ભારે પવનો અને ભેજવાળા પવનો ફૂંકાવાના કારણે વરસાદી સિસ્ટમ ફરીથી એકવાર સક્રિય થશે। આ સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે તો જેમાં મહુવા વિસ્તારની અંદર, ઉના વિસ્તારની અંદર, અલંગ, મહુ, ભાવનગર વિસ્તારની અંદર, અમરેલી વિસ્તારની અંદર, બોટાદ વિસ્તાર, જસદણ વિસ્તારની અંદર પણ તીવ્ર પવનો અને આજે હળવો વરસાદથી લઈને મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે વરસાદ અત્યારે ખાસ કરીને જામનગર વિસ્તારને લઈને, જૂનાગઢ વિસ્તારને લઈને, ગોંડલ, રાજકોટ વિસ્તાર અંદર, પોરબંદરના વિસ્તારની અંદર, મોરબી, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં આજે ભારે પવનો ફૂંકાવતા જોવા મળી શકે છે। અરબ સાગરમાં દરિયામાંથી આવી બનેલી સિસ્ટમ હાલ ગુજરાતની અંદર ટકરાવા જઈ રહી છે। સિસ્ટમ ટકરાવાની સાથે જ અત્યારે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ભારે જોર જોતું મળી રહ્યું છે। દરિયા કિનારાની વિસ્તારની અંદર અત્યંત ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। સિસ્ટમ ટકરાવાના કારણે પવનની ઝડપ અત્યારે 55 કિલોમીટરથી લઈને 65 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। સાથે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારની અંદર ફૂંકાઈ રહેલા છે આ ભેજવાળા પવનો મિત્રો, જેને જોતા ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે ભારે મેઘતાંડવની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ જોતા મિત્રો આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્ર માટે આગાહી કરવામાં આવી છે, જે સમગ્ર ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ સર્જાયેલું જોવા મળ્યું છે। રાજ્યની અંદર આજે કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર અંધકાર સાથે મિત્રો છે તે ગુજરાતની અંદર મેઘમહેર જોવા મળી શકે છે। સૌરાષ્ટ્ર વિસ્તાર બાદ હવે કચ્છના વિસ્તારની અંદર પણ અત્યારે વાદળો છવાતા જોવા મળી રહ્યા છે, ધોધ અંધકાર ફેલાતો જોવા મળ્યો છે। કચ્છની અંદર પણ પવનની તીવ્રતા ધીમે ધીમે વધતી જોવા મળી છે। દરિયાકાંઠાના વિસ્તારની અંદર દબાણ સર્જાતું જોવા મળી રહ્યું છે, જેમાં રાપરા વિસ્તાર છે, ગાંધીધામ વિસ્તાર છે, માંડવીના તાલુકાની અંદર પણ પવનની તીવ્રતાને આજ ભારે આગાહી કરવામાં આવી ગઈ છે। રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી ગયું છે મિત્રો અમુક વિસ્તારમાં। આ ઉપરાંત સૌરાષ્ટ્ર બાદ કચ્છના અમુક વિસ્તારમાં જોવા મળી રહેલા લખપત વિસ્તારની અંદર વરસાદ, બારડોલીના વિસ્તારની અંદર, નડિયાદ વિસ્તારની અંદર પણ આજે મધ્યમથી લઈને ભારે વરસાદ પડી શકે છે। સાથે કચ્છ વિસ્તારની અંદર પણ આગાહી કરવામાં આવી છે મિત્રો। ત્યારે સિસ્ટમનું જોર ધીમે ધીમે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે। જોકે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર માહિતી મળે છે કે જેમાં મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો, કે આગામી થોડા જ કલાકોમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, મધ્ય ગુજરાતના વિસ્તારો છે, સાથે જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ હાલ ધીમી ધારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને મિત્રો આગાહી કરતાં જાણવા મળ્યું છે કે આગામી 5 થી 6 દિવસ સુધી ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવશે। ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાના કારણે જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી શકે છે, કારણ કે અરબ સાગરમાંથી આવી રહેલા ભેજવાળા પવનો જેમનો મુખ્ય તો પહેલાં દરિયાકાંઠાના વિસ્તાર પર ટકરાશે, કારણ કે જે નજીક પડે એટલે અરબી સમુદ્રમાંથી આવી રહેલા જે દરિયામાંથી
ભેજવાળા પવનો છે તે આવી રહ્યા છે અને ગુજરાતના દરિયાકાંઠે મોડી રાત્રેથી લઈને વહેલી સવાર સુધી ધોધમાર વરસાદ પડે છે. બપોરે થોડો ગેપ રહે છે, પાછું રાત્રે વરસાદ આવે છે. આમ આખો દિવસ વરસાદી માહોલના કારણે જતો રહે છે મિત્રો. તો તમારું શું કહેવું છે? તમારા તાલુકામાં હજુ સુધી વરસાદ પડ્યો છે? સારો વરસાદ પડ્યો છે તો મિત્રો વાંધો નથી, પણ અમુક જગ્યાએ વાવણી લાયક પણ વરસાદ નથી પડ્યો હજુ, પણ આગામી 5 થી 6 દિવસમાં વાવણી લાયક વરસાદ પડી શકે છે મિત્રો. અંધકારની સાથે આજે રાજ્યની અંદર વીજળીના ચમકારા સાથે ભારે ગાજવીજ સાથે ગુજરાત રાજ્યની અંદર અત્યંત મેઘ તાંડવ જોવા મળી શકે છે અને અનેક વિસ્તારમાં તો માહિતી મળી રહી છે કે ધોધમાર વરસાદ પડશે. જેમાં રાજ્યની અંદર વાત કરીએ તો આગામી દિવસોમાં એટલે કે થોડા જ દિવસમાં 9 ઇંચથી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ પણ કલાકોની અંદર ગુજરાતના અનેક વિસ્તારમાં જોવા મળી શકે છે, જેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે. સાયક્લોનિક સિસ્ટમ જે અરબ સાગરમાં દરિયામાંથી આવીને ગુજરાતની અંદર ટકરાવવા જોવા મળી રહી છે, આ સિસ્ટમ અત્યંત ભયંકર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે મિત્રો અત્યારે, જેના કારણે રાજ્યની અંદર આજ રાત દરમિયાન સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત વિસ્તારમાં ભારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. રેડ એલર્ટના પગલે આજે રાત્રિ દરમિયાન આ સંપૂર્ણ વિસ્તારમાં ગાજવીજ સાથે મેઘરાજા ફરી એકવાર તોફાની બેટિંગ કરી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આગાહીને જોતા આજે ગુજરાત રાજ્યની અંદર રાત્રિ દરમિયાન કયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે તેની માહિતી પણ અત્યારે આપણે મેળવવા જઈ રહ્યા છીએ મિત્રો. તો સૌપ્રથમ માહિતીની શરૂઆત કરીએ તો આજે રાત્રિ દરમિયાન ગુજરાત રાજ્યના કયા વિસ્તારમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે? તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારની અંદર આજ રાત્રિ દરમિયાન વરસાદી સિસ્ટમ અને સાયક્લોનિક સિસ્ટમના કારણે જોર વધતું જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં, જેમાં જામનગર જિલ્લાની અંદર લાગુ વિસ્તારની અંદર સાથે મિત્રો કાળાવાડા વિસ્તારની અંદર, ખંભાળિયા વિસ્તારની અંદર, ભાટિયા વિસ્તારની અંદર, આખા દેવભૂમિ દ્વારકા વિસ્તારની અંદર પવનની ગતિવિધિ અને ગાજવીજ સાથે ઠેર ઠેર આજે રાત્રિ દરમિયાન મેઘ તાંડવ જોવા મળી શકે છે મિત્રો. સાથે મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો પોરબંદરમાં પણ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને ત્યાંના પણ વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે, મેઘમહેર શરૂ થઈ ગયા છે. ગોંડલના વિસ્તાર અને રાજકોટના વિસ્તારની અંદર પણ તીવ્ર વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની સાથે અમુક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. વેરાવળ વિસ્તારની અંદર સાથે જસદણ ગોલ્ડન વિસ્તારની અંદર, બોટાદ વિસ્તારમાં પણ ચોટીલા વિસ્તાર, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાની અંદર પણ હાલ રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા જોવા મળી શકે છે. કડાકા ભડાકા સાથે રાજ્યના અનેક વિસ્તારમાં તીવ્ર વરસાદ પડવાને લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. આમ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર સિસ્ટમ હાલ અત્યંત જોર વધતું જોવા મળી શક્યું છે. આગામી કલાકની અંદર જ મિત્રો ફરીથી મેઘ તાંડવ જોવા મળી શકે છે. ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો. અને મિત્રો જોતા આજ રાત્રિ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ઘાતક અને ભયંકર તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. પવનની તીવ્રતા 55 કિલોમીટરથી લઈને 60 કિલોમીટરની ઝડપે તીવ્ર પવનો ગુજરાતના અનેક વિસ્તારની અંદર આજે રાત્રિ દરમિયાન ફૂંકાતા જોવા મળી શકે છે. સાથે કચ્છના વિસ્તારની અંદર પણ સિસ્ટમ ખૂબ જ ભારે અસરો જોવા મળી રહી છે. જેમાં મિત્રો વાત કરીએ તો આપણે અમુક લાગુ વિસ્તારમાં મોટો પલટો આવવાના છે. કચ્છની અંદર માંડવીના વિસ્તાર અને ગાંધીધામના વિસ્તારની અંદર હાલ ધોધમાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી ગઈ છે અને રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. જો કે સૌરાષ્ટ્રની અંદર કચ્છ અમુક વિસ્તારની અંદર નળિયા છે તે ખાવડ છે, લખપતના વિસ્તારની અંદર પણ આજ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારની અંદર પણ વાત કરી લઈએ તો મિત્રો ઠેર જગ્યા ઉપર સૌરાષ્ટ્રની અંદર ગાજવીજ સાથે મેઘમહેર જોવા મળી શકે છે. કચ્છના વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ વરસવાનો છે તેવી આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો. પાછલા એટલે કે છેલ્લા 24 કલાકની અંદર રાજ્યની અંદર મેઘરાજાએ ધબડાકડી બોલાવી હતી અને જેમાં રાજ્યની અંદર 211 તાલુકાની અંદર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અનેક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં પણ સુરતના વિસ્તારથી લઈને જૂનાગઢના વિસ્તાર સુધી સિસ્ટમનું તીવ્ર દબાણ અને જોર વધતું જોવા મળી રહ્યું છે. સુરતની અંદર 6 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. જૂનાગઢમાં વિસ્તારની અંદર પણ 8 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે મિત્રો. આજની રાત દરમિયાન રાજ્યની અંદર કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે તેમની અંદર પણ મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ. સાથે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પણ આજે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. અનેક વલસાડ વિસ્તારની અંદર પણ રાત્રિ દરમિયાન ઘાતક વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત વિસ્તારની અંદર, તાપીના વિસ્તાર, નવસારી, ડાંગ, વલસાડ વિસ્તારની અંદર પણ આજ આંધી, તોફાન, વંટોળ સાથે આજ રાત્રિ દરમિયાન ભારે વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે.
આંધી તોફાનના વંટોળ સાથે મિત્રો ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે. સાથે રાજપીપળાના વિસ્તારની અંદર પણ સિસ્ટમ ઘાતક બનતી હોય અને આગળ વધતી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. સાથે મિત્રો આ સિસ્ટમ છે અરબ સાગરમાંથી આવી રહી છે અને આબોહવાના વિસ્તારની અંદર પણ રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે ચમકારા સાથે તીવ્ર પવનોની ગતિવિધિ સાથે વરસાદ તીવ્ર બનતો જોવા મળી રહ્યો છે. અનુમાન દક્ષિણ ગુજરાત જિલ્લા માટે કરવામાં આવ્યું છે. જોકે મધ્ય ગુજરાતની અંદર પણ હવે ચોમાસું તીવ્ર બનતું જાય અને વરસાદી સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બનતા હોય હાલ તીવ્ર અસર મધ્ય ગુજરાત જિલ્લાની અંદર જોવા મળી શકે છે. આ વરસાદની અંદર મોટો પલટો આવી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારને લઈને સૌરાષ્ટ્રમાં અમુક લાગુ વિસ્તાર, દક્ષિણ ગુજરાતની અંદર વાત કરીએ તો મિત્રો ત્યાંના લાગુ વિસ્તાર છે મધ્ય ગુજરાત જિલ્લાની અંદર. આમ ગણીએ તો સાયક્લોનિક સિસ્ટમના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે મિત્રો. સાથે મિત્રો વાત કરીએ તો જેમાં આ પગલે આજ રાત્રિ દરમિયાન અમદાવાદની અંદર ધોળકા વિસ્તારની અંદર, નડિયાદ વિસ્તારની અંદર, ખંભાત વિસ્તારની અંદર, દાહોદની વિસ્તારની અંદર, વડોદરા વિસ્તારની અંદર, છોટા ઉદેપુર વિસ્તારમાં, બારડોલી વિસ્તારમાં, ગોધરા વિસ્તારની અંદર, લુણાવાડા વિસ્તારની અંદર અને રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. જિલ્લાઓની અંદર વાત કરવામાં આવે તો મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડી શકે છે. વડોદરા વિસ્તારની અંદર પણ આજ દાહોદ વિસ્તારની અંદર પણ આજે તીવ્ર વરસાદ જોવા મળી શકે છે, જેમાં પણ અત્યારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ મધ્ય ગુજરાતની અંદર પણ અમુક જિલ્લામાં છે તે ધમાકેદાર બેટિંગ કરી શકે છે. વરસાદ માછીમારોને પણ આગામી કલાકોમાં દરિયો ન ખેડવા સૂચના કરવામાં આવી છે, કારણ કે અરબ સાગરમાંથી આવી રહેલા સાયક્લોનિક સિસ્ટમ અત્યારે ગુજરાતના દરિયાકાંઠાની વિસ્તારની અંદર ટકરાતા જોવા મળી શકે છે, જેના કારણે માછીમારોને આગામી દિવસોમાં આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવામાં આવી ગઈ છે. મિત્રો વહીવટ તંત્રએ જણાવતા કહ્યું છે કે